હાઈકોર્ટની ટકોર બાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં નવરંગપુરા ક્રોસિંગ પર રોંગ સાઈડ પર આવતા લોકોનું ચેકિંગ કરવામાં આવ્યું। વાહનો જપ્ત કરવા સુધીના દંડ પણ થઈ શકે છે। શહેરમાં વિવિધ વિસ્તારોમાં પોલીસની ડ્રાઈવ। દર સપ્તાહે હાઈકોર્ટમાં ટ્રાફિક પોલીસ ફરિયાદની વિગતો આપશે। જુલાઈ માસમાં જ 1200થી વધુ કેસો નોંધાયા। મજારભાઈ વોરા છે। હું ઓફિસે જાઉં છું, રોંગ સાઈડમાં નથી આવ્યો। એકચ્યુઅલી હું અહીંયાથી વળીને ઓફિસ તરફ જાઉં છું, એટલા માટે નિયમોનું પાલન હું કરું છું અને દર વખતે કરું છું। મને નિયમો પણ બધા ખબર છે, પણ છતાં હું અહીંયાથી ખાલી ટર્નિંગ મારીને ઓફિસ તરફ જતો હતો, એટલા માટે। મારી ઓફિસ અહીંયા નજીક જ છે, 100 મીટર નજીક છે, એટલા માટે હું હેલ્મેટથી થોડું પરેજ કરું છું। બહારગામ કદાચ જઉં છું કોઈ બી જગ્યા, બહારગામ કોર્ટમાં કે અહીંયાથી દૂર બીજી કોર્ટમાં, અન્ય કોર્ટમાં તો હેલ્મેટ પહેરીને જવું। રોંગ સાઈડ આવતા લોકો પર ખાસ ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ કરવામાં આવી છે અને જે હાઈકોર્ટની ટકોર બાદ ટ્રાફિક જે ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, ટ્રાફિક પોલીસ જાગૃત થઈ છે અને શહેરના વિવિધ સ્થળો પર જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો કે વકીલ જ ખુદ અહીં જે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વગર હેલ્મેટ અને રોંગ સાઈડ આવતા જતા જે ટ્રાફિક પોલીસે પકડ્યા છે। અને ખાસ શું કહેશો ભાઈ, તમે વકીલ છો તેમ છતાં નિયમોનો ભંગ કરો છો? ભૂલ થઈ ગઈ, અમુક વાર ભૂલ થઈ જાય છે। ઉતાવળમાં થોડીક આ બાજુ આવી ગયો। તમે હેલ્મેટ પણ નથી પડ્યું, રોંગ સાઈડ પણ આવી રહ્યા છો? ભૂલ થઈ ગઈ, ભૂલ થાય છે। મેમો જે કાયદામાં આવતું હશે એ ભરી દઈશું। તમારી એક ભૂલ મોતનું કારણ બની શકે છે, સમજો છો, તેમ છતાં કેમ આવી ભૂલ કરો છો? અમુક વાર થઈ જાય છે, અમુક વાર થઈ જાય છે। વિવિધ બહાનાઓ લોકો કરી રહ્યા છે। અત્યારે હાલ પણ બીજા વકીલ છે તે સામે આવી રહ્યા છે અને અત્યારે હાલ જે છે તે ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહ્યા છે, રોંગ સાઈડ આવી રહ્યા છો। ભાઈ હેલ્મેટ પહેર્યું નથી, શું કહેશો? અમે કોર્ટમાંથી આવ્યા હતા પાછળ, બરાબર। એમાં ટ્રાફિકના નિયમનો ભંગ નથી કર્યો, મારી ગાડી સીધી દિશામાં જ છે, એવું છે। અમને ટ્રાફિક પોલીસે પકડ્યા છે, કઈ રીતે રોંગ સાઈડ? પકડ્યા નથી। હેલ્મેટ નથી પહેર્યું, શું કહેશો? ચલો હેલ્મેટ મૂકી જો ઓફિસ ઉપર। તો વિવિધ બહાના કરી રહ્યા છે અન્ય જે મેડમ છે, મેડમ જે રીતે અત્યારે હાલ ટ્રાફિક ડ્રાઈવને પોલીસ કરી રહી છે અને ખાસ વકીલો પણ જે છે તે ટ્રાફિકના નિયમનો ભંગ કરે છે, શું કહેશો? હા, અહીંયા વકીલો, અહીં કોર્ટ છે નજીકમાં અને વકીલો ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે। અમે અવારનવાર એમને પણ મેમો આપતા હોય છે, પણ આજે અમને મેમો આપવાનું બાકી છે। અવારનવાર એમને મેમો પણ આપતા હોય છે અને અમુક વાર અમારી સાથે એ પણ એવું કહે છે કે અહીંયા તમે પોલીસ કંઈ કામગીરી નથી કરતા, આ રીતનું વર્તન પણ હોય છે એમની સાથે। પણ આજે હા, અમુક વાર એવું બનાવો બને છે કે ભાઈ તમે મેમો આપશો, હું આગળ જઈશ ને આમ કરીશ, હાઈકોર્ટમાં જઈશ ને આ રીતે કેવી રીતે આપી શકો ને એવું બધી રજૂઆતો કરતા હોય, પણ અમે તો અમારી કાયદેસરની કાર્યવાહી કરીએ જ છીએ અને મેમો આપીએ છીએ ને આ તમારી સામે જ છે જો એક્ઝામ્પલ કે વકીલો પણ અહીંયા આવે છે રોંગ સાઈડ ઉપર। જે રીતે અકસ્માતે મોતના આંકડા અને જે રીતે ગંભીર અકસ્માતો થયા છે તેમાં ખાસ રોંગ સાઈડ આવતા વ્હીકલનો મહત્વનો ભાગ હોય છે। જે ટકોર ખાસ હાઈકોર્ટે કરી છે છેલ્લા કેટલાક મહિનાઓ અને વર્ષોથી, જે તે અમદાવાદમાં મોતના આંકડા વધ્યા છે તેમાં વકીલો પણ અત્યારે હાલ જે છે તે હાઈકોર્ટના જે ટકોર બાદ જે છે તે વકીલો અમુક જે છે અહીં ક્રોસિંગ પાસે તે પણ નિયમનો ભંગ કરી રહ્યા છે, હેલ્મેટ નથી પહેરી રહ્યા અને લોકો જે છે તે ટ્રાફિકના ભંગ કરી રહ્યા છે અને ટ્રાફિક પોલીસ જાગૃત થઈ છે અને વિવિધ સ્થળો પર અત્યારે હાલ જે છે તે ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।